જેની ગણતરી ન હોય અમારી પાસે એવા હો વયા જાય તો અમને ફેર ન પડે, પણ અહાડનો એક દી સમજદાર માણસ વયો જાય ને તઈ અમારા માથામાં ખીલા વાગે. ભલા માણસ આવી વાત કરું છું, અને આ પડકારો ન આપે, આ હોંકારો ન આપે. એમ જેઠ કોરો જાય એનો અમારા ખંડમાં ખટકો નહીં, પણ અહાડનો એક દી મને વહેમો લાગે વેરડા. એવી એક નાનકડી વાતમાં અમે કીધું ને, અત્યારે અમે વાર્તાને સંક્ષિપ્તમાં નકર ઉદાહરણમાં અડધી કલાક પોણી કલાક કાઢી નાખતા. ઘોડી વહી આવે કેવી રીતે આવે, કેવી ઘોડી એમાં અડધી કલાક જાય. નદી આવી કેવી નદી એમાં 15 મિનિટ જાય. આ બધી વાત કરતા કહુંબો કેવો એમાં અડધી કલાક જાય. એમ વાર્તાઓ કરતા. પણ અટાણે અમે તાત્કાલિક લઈ લઈએ, કારણ કે બીજું લેવું, ત્રીજું લેવું, ફરમાઈશ હોય, બીજા કલાકાર હોય, એટલે અત્યારે અમે એની રીતે. પણ કચ્છની ધીંગી ધરતી, અને કચ્છની ધીંગી ધરતીની માલિકો એવો એક મર્દ આયર, જેનું નામ ભુવડ ચાવડો. નામ લઈને હૈયામાં વાઇબ્રેશન આવે. મર્દ શીશ પર નવે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાઈ, મર્દ ચિંતા નહીં માને, મર્દ લેંગે હૃદય, મર્દ કો મર્દ વહી બચાવે, અને ગહરે સાંકરે કામ મર્દ કો મર્દ ही આવે. ये सुख दुख साथी दर्द कहे, बैताल कहे विक्रम सुनो लक्षण है ये मर्द के. मर्द ना बधाय लक्षण ने ठाही ठाही અને જેની અંદર ભર્યા હતા મુછડિયું ફરકતી હોય, ઈ પાઘડી, ઈ અંગરક્ષું, ઈ કડિયું, ઈ ડબલ ભેટ સોરણાની માથે, અને સરળ સરળ ધરતીની માથે મોદડિયું નો આમ પગ દઈ અને ભોળ ચાવડો ઈ ધરતી માથે પગ મૂકે ને તો ધરતીને થાતું હોય કે આવો આવો આયર અડીખમ મારા ઉપર પગ મૂકે, એનાથી હું કચ્છની ધરતી છે ને ઈ ભાગશાળી બની જાઉં છું. ભલા માણસ આવો આયર. અને કચ્છના રા લાખા એટલે લાખા ફૂલાણીની હારે, જેને દેશ વિદેશના, એ વખતે વિદેશ એટલે એનું રાજ વટે એટલે વિદેશ, દેશ વિદેશના ઘોડલાને જે બાજુ ઘોડલા નાખે, ઘોડાના ડાબલા વાગે, ઈ જમીન એના ઘરે કરે લાખા ફૂલાણીના હારે. અને ડબલ હાથે તરવાર જેની હાલતી ભોળ ચાવડાની, ડબલ બે હાથેથી તરવાર હરખી હરખી હાકી હગે. અને એક તરવારના ઝાટકેથી હેરડીના હાઠાના 3 કટકા કરે. અત્યારે કોઈ અખતરો કરજો ન કરી શકાય. હાઠાને આમ ઉલાળવાનો, અને ઘા મારે એટલે અહીંથી ઘા મારે તરવારનો, એટલે આમ જાય, અને હજી હાઠો હેલો નો હોય એમને જાતો હોય. હેરડીનો હાઠો આમ ઉલાળે અને આમ કરીને આમ મારે એટલે 2-3 ટુકડા થઈ જાય. અટાણે તમે આમ મારો એટલે હેરડી વળી જાય. એકચ્યુઅલી તરવારું પાણીવાળી હોય ને આપણી, વધીને કપાઈ જાય, પણ બીજો ઘા પાછો આમ વળીને બીજો કટકો ન કરી શકે. એવો જેને કહેવાય મર્દ, જેને સુરવીરતા આંટો લઈ ગયેલી એવા ભૂડ ચાવડા. અને એકવાર ઘટના એવી બને છે, કેરાકોટની કચેરી, અકડેઠાટ કચેરીની માલિકો ડાયરો બેઠેલો, લાખાજીની આરે જઈ અને વિદેશમાંથી બાજરો લઈ આવ્યા. બાજરો લાખો ફૂલાણી લઈ આવ્યા, પણ એની સાથે યુદ્ધમાં એ હતા. કારણ કે ન્યા ગયા અને ન્યાનો બાજરો ઘોડાએ ખાધો અને રોકાણેલા યુદ્ધ કર્યા પછી એને બહુ તાકાત ઘોડામાં દેખાણી. થોડા જ દિવસોમાં લાખા ફૂલાણીને ખબર પડી કે બાજરો લઈ આવવા જેવો છે. બલહારી બાજરા, જેના લાંબા પાન, અને ઘોડાને પાંખું આવ્યું અને બુઢા થાય જુવાન. ઘોડાઓને પાંખું આવે એવા ઉડે બાજરો ખાવાથી, અને બુઢો માણસ હોય તો લાલ ટહેરું ગાલમાં પડવા મળે. ઈ બાજરો લાખા ફૂલાણી લઈ આવ્યા. એમાં એક આંબાની જાત પણ લઈ આવેલા, અને એ આંબો હાકરીયો આંબો કહેવાતો. એ લઈ આવેલા ભૂળ ચાવડા એની સાથે હતા, આયર એના ખાસ હતા ઉમરાવ. અને બેને મિત્રતા એવી, મિત્ર એડા કીજીએ જેડો કુવાડો કોહ, પછાડ્યો પાણી દીએ અને હૃદય ધરે નહીં રોહ. મિત્ર કીજીએ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કર નાખાવે. અહીં બેઠેલા યુવાનો આજે ખૂબ અમને સાંભળે ને હું કાયમ કેતો ફરું છું, યુવાનો તમારી પાસે 1 રૂપિયો ન હોય ચિંતા ન કરતા, પણ હારાઓની પાસે બેહવાનું શરૂ કરી દો. માણા હારા પાસે બેહજો. બહુ મોટી વાત છે આ. 1 રૂપિયો ન હોય ચિંતા ન કરતા, હારા માણસ પાસે બેહવાનું ચાલુ કરી દો. 10 વર્ષમાં ક્યાંય હશો, ગેરંટી આપો. બાકી જો પનોતીઓમાં ઘરી ગયા તો બંગલા, વાડીઓ, ફાર્મ ને એ કાર્ય કેદી વેસાય તમને ખબર નહીં પડે કે આ હું થયું. આની આરે બેહવાના કારણ એ હકીકત વાત છે. એ ક્યાંય નાનો રહેવા દે. નબળું ઓહાણી જરાય હારો ન હો. કાયર હારા ભગત બાપુ કેતા, પણ નબળું ઓહાણી નહીં હારો. અને માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવાથી તો આઘું જ રહેવું. એને મિત્ર કરવા જ નહીં ભલા માણસ. પણ આ તો એવી મિત્રતા. અને એમાં એ આંબો જે લઈ આવ્યા હતા, હાકરિયો આંબો, બાજરો, ને એક ભેહ લઈ આવ્યા હતા. ભેહની પણ એક જાત. એ હાકરિયો આંબો વાવેલો, અને લાખા ફૂલાણીને એની કેરીઓ બહુ ભાવતી. મીઠો આંબો બન્યું એવું. કચેરીમાં અકડેઠાટ કચેરી બેઠી હતી, અને એમાં કઈ યુદ્ધની વાત આવી એટલે સુરવીરોએ તરવારો બહાર કાઢી. આમ એ અડધી તરવાર બહાર નીકળી, નજર પડી બધાની, પણ બધાની તરવારો જળા 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 જળા. ઈ તરવારને લઈને આમ વગડાની માલિકો લાપડા, હુકલ લાપડામાં મૂકી દો તો પંખીડા ઉતરવા માંડે. ઉનાળામાં ઘારા કરતા કે પાણી છે, પાણીનો હેરડો ફૂટ્યો છે, એ પાણી લાગે માથે, પંખીડા પાણી માનીને પીવા ઉતરી જાય. આવી બધાની તરવારો મંડી ઝળકવા, અડધી નીકળી તાતો. અને એ તરવારને માથે આમ રૂની પૂણી કરી, આમ
અને માથે મૂકીને ફૂંક મારો રૂણી પૂણી આમ ત્રીજું ગોથું આમ ત્રીજો વળ ન ખાય તા તો બે કટકા થઈ જાય. માખી ઉડતી ઉડતી આવીને માથે બેહે તો માખીના બે કટકા થઈ જાય. અરે કાળી મેઘની રાત જામી હોય ને એના માથે ઝાટકાનો ઘા કરે, રાતના ભાંગીને બે કટકા કરી નાખે. આવી બધાની તરવારીઓ. પણ ભુવડ ચાવડાની તરવાર બહાર નીકળી. ઓલા બધાની આવીને ભુવડ ચાવડાની જે તરવાર હતી એમાં કાટ લાગી ગયેલો થોડો. કાટાને કારણ એ હતું પોતાના પંડનો જેને ઘટમાં ભરો હો ઘણો એ હાવજ હંઘરે નહીં કાલનો મારણ કાગડા. એને ખબર હતી કે મારે તો આ તો તરવાર છે પણ આવળો હાથ નો પડે તોય માથું ફાડી નાખું. એટલે કાટ ચડી ગયેલો. એટલે અમુક ડાયરો બેઠો તો એ દાંત મૂછુમાં દાંત કાઢવા માંડ્યા. હેઠું જોઈ જાય, આડાવાળા જોઈ ગયા, ખબર પડી. એટલે ઈશારત થી બધાની નજર ગઈ ને ખબર પડી ભુવડ ચાવડાની તરવાર કાંટાઈ ગયેલી છે એટલા માટે આ બધા દાંત કાઢે છે. એટલે કીધું શું દાંત કાઢો? લાખાજીએ પૂછ્યું તો કે બધા યુદ્ધનું આમાં નક્કી ન હોય ને ક્યારે આપણા રાજ ઉપર સડાઈ થાય ને આપણે આપણી તૈયારી એકચ્યુઅલી રાખવી જોઈને. આવી બેદરકારી ચાલે નહીં ને આવો મરદ માણસ કહેવાતો. કારણ કે લાખા એને પાસે રાખતા બહુ, એને બેઠક એવી રાખે ને બહુ ભાઈ બંધાઈ હતી તો એ ઘણા ખટકે ને એ બહુ અઘરું. આ ભાગવતના માંડવા નીચે હું તમે આવ્યા છે આ ચાવડા પરિવારને ત્યાં આ ગંગા ઉતરી છે ભાગવતની, તો હું તમને કહેતો જાઉં એમાં હું આવું. આપણને થોડા ઘણા આશીર્વાદ કે પૂન થયું અહીંયા આવ્યા એનું. આ માંડવા નીચે આવ્યા, તમે કાલે કથામાં આવો તો ભલે નટિયાણે આવ્યા, આ માંડવા નીચે આવ્યા ને જો આપણને પૂન થયું એનું મીટર કોઈને માપવું હોય તો એક મીટર આપવું. વિજ્ઞાન પાસે કોઈ મીટર નથી કાંઈ આમ મૂકે મગજમાં પછી કહી દે કે લે આને થોડુંક પૂન થયું છો ભાગવતના માંડ, પણ એક મીટર છે તમને હું આપું. જો તમારે એવું વિચારવું હોય કે મને પૂન થયું હું આમાં ગયો તો એમાં, તો પૂન નું મીટર એટલું જ છે. કાલે ઘરે જઈને આપણો આડો હોય પાડો હોય કે આપણો નાતીલો કે આપણો જાણીતો નવી હારી ગાડી છોડાવે અને અંદરથી મોજના તોરા છૂટે માનું કે આપણને આશીર્વાદ મળી ગયા કૃષ્ણ કનૈયા મુરલીધર મહારાજના. એ વાત હકીકત છે. કોઈ હારો બંગલો બનાવે, કોઈક આગળ આવે મોજના મારો ભાઈ મારો આહા 10 વર્ષ પહેલા તો આને કાંઈ નહોતું પણ આજ રૂપિયાના ઢગલા પ્રોગ્રામમાં કરે છે અને આવા ઘરેણા પહેર્યા આટલું બધું માતાજી મુરલીધરે આપ્યું. મારો બાપ તને ખૂબ આપે એટલે માનું મુરલીધરના બધાય હાથ આપણી ઉપર છે. પણ જો આજુબાજુ વાળો ગાડી છોડાવે ને હાંજે નીંદર ન આવે કે હારે રેવા આવ્યા છે મારે હજી મોટરસાયકલ નથી બદલતું અને આને કેમ બીજી ગાડી એટલી વાર છૂટી, એ નીંદર ન આવે એટલે માનું ખાતક પેટીના પાપ હજી પડ્યા છે. નકર હાવ આમ વિશાળું માણસને ગમ્યું નહીં, એને મજા ન આવી એટલે છોકરાઓ ઘડી પઈ જાઓ ઘડી પઈ જાઓ. હમણાં ગાવા માંડું ત્યારે બધા ભેળા કરી લેજો. એટલા થોડાક રહેવા દો, હવે રહેવા દો. આ પૈસો છે જરૂરી છે જીવનમાં. બહુ યુવાનો તમારી તાકાત હોય એટલો કમાઈ જો. એ સબ માયા હે ઇસકા ક્યાં કરે એમ ન હાલે. આ બિલ ભરવા પડશે કાલે બધા હાંજે. હું માનું છું કેટલાય બેઠા છે માણસોને ગમ્યું નહીં કે આને ગમે એમ કરીને કાંટો કાઢવો જોઈએ. એટલે કીધું કે આવી બેદરકારી હાલે લાખાજી, આવી બેદરકારી હાલે. આની તરવાર મારી જોગમાં મોકો આપે તો દેખાડી દઉં કે આયરના બાવડાના બળની શું તાકાત છે. મારી ઈર્ષા કરવા વાળા લાખા મને ચાહે છે, પ્રેમ કરે, પણ ઈર્ષા કરવા વાળા માણસોને અમારી મિત્રતા ખટકે છે. એમાં બહાર નીકળો પણ માથે આમ મગજમાં કઈ આને ઝૂકેગા નહીં વાત જે આવી ને ફિલ્મમાં, એ આવું ટાણું આવે ત્યારેની વાત છે. ગમે ત્યાં નીકળી પડી ઝૂકેગા નહીં. મોટરસાયકલ લઈને જતા હોય હામો ખટારો આવે ઝૂકેગા નહીં, બોડી ભૂહાઈ જાય. હું ઝૂકેગા નહીં, ત્યાં ઝૂકી જવાય, ઉતરી જવાય આમ થઈને આમ. એમ કોઈ પણ જગ્યાએ હામો એક ટાણું તો જવું પડે ને. કઈ ટાણે કઈ એ બધા નકર એ લોક સાહિત્યમાં એક છપાઈ છે લોક સાહિત્યમાં કે નમે તુરી બહુ તેજ, નમે દાતા ધન દેતો, નમે ગંબ ફલ ફૂલો, નમે જલધર બરસંતો, નમે સો ભારી હોય, નમે સિંહ ગુણવાન, નમે લજવંતી નારી. આ તો બધા ઝૂકે. આ લોક સાહિત્યમાં કીધું ઝૂકવું પડે પણ કઈ જગ્યાએ એની હારા છે ઈ ઝૂકે, સુરીર હોય ઈ ઝૂકે. નમે તુરી બહુ તેજ, બહુ પાણીદાર ઘોડું હોય ને ઈ નમી જાય. ટાળડું હોય નો નમે, ઈ ઉલાળા મારે. પણ ઓલું નમે તુરી બહુ તેજ, નમે દાતા ધન દેતો. ડાયો માણસ દાન દે ને તોય હરમાતો દે. હા, ડાયો માણસ હરમાતો હોય. નમે દાતા ધન દેતો, નમે ગંબ ફલ ફૂલો. આંબામાં બહુ કેરીઓ આવે એટલે નમી જાય ડાળું, હેઠિયું આવી જાય ને એને ટેકા મૂકવામાં આવે. જેના પાસે ખૂબ ધન આવે, જે ખૂબ ફળે અને પછી નમી જાય ને એને દુનિયા ટેકા મૂકે. બાકી ગાંડા બાવળમાં પરડા બહુ આવ્યા થોડાક ટેકા મૂકી આવી એવું કે સાંભળ્યું હોય તો મને ફોટો પાડી મોકલજો. હા, નમે ગંબ ફલ ફૂલ્યો, નમે જલ ધર બરસંતો. આપ જયારે આમ આફા મંડળની માલિકો વાદળિયું ગટા ટોપ થઈ જાય, ગળ હળિયો સજદળ આપ વળકળ મંદ પ્રબલા મલકતી અને હળુડવા મળે ત્યારે નીચો આવી જાય. કારણ કે આપવા માટે ધરતીને કંઈક આપવા માટે આવે છે. ઈ પણ નમે સો ભારી હોય
જે ભારી હોય ઈ નમી હગે, સહને ભારી હોય ઈ કરી હગે. અને નમે લજવંતી નારી, લજવંતી નારી પણ નમી શકે છે. પણ નમે નહીં કોણ, ઝૂકેગા નહીં કોણ, તો કે હુકલ લાકડું અને અજળ માણા હી ભાંગ પડે પણ નહીં નમે. નમે તુરી બહુ તેજ નમે, દાતા ધન દેતો નમે ગમ ફલ. વખત હોય ત્યારે નહીં નમવાનું. આબરૂ ઇજ્જતની જ્યારે વાત આવે, રાષ્ટ્રની જ્યારે વાત આવે, ધર્મની વાત આવે ત્યારે નહીં. એટલે હું આ મૂળ વાત ઉપર આવું. એમ એને બહાર નીકળ્યા પણ કે હક નથી, મૂળ ચાવડાને કે હક થતું નથી કે મારે દેખાડવું છે. એમાં એટલો બધો ક્રોધ આવી ગયો, કારણ કે એનો બુરો સભા અપમાન. સભામાં કોઈ એકલો કહી દે ને તું આવો છો તો માણસને નહીં, ડાયો માણસ કોઈ જાહેરમાં કોઈને કહે નહીં, કઈ હોય તો ભૂલ થઈ હોય તો ન કહે કે તું આ બોલ્યું આમાં ભૂલ છે, પણ ત્યારે ન કે પછી કહી દે ભાવેશ મામા. એટલે એને આમ મારું સભા અપમાન કર્યું છે ને, એટલે પોતાની કટાઈ ગયેલી તરવાર હતી બહાર કાઢી અને જે હાકરીઓ આંબો લઈ આવેલા લાખા ફૂલાણી, જેની કેરીઓ પોતે ખાતા લાખા, એ આંબો પાસે બરોબર ઉભેલા ત્યારે અને મગજમાં ઘૂરી ચડી ગઈ. બહાર કાઢીને કચડું ધોપ કરતો ફેરવી અને ખડકીએ કાઢીએ ઘોર ખડક, દસે દિગપાળ થડકીએ ડગ, આમ ઝાટકાનો ઘા કર્યો. પણ આંબાને નજીક આંબો હતો હાવ પાસે, એટલે એ આંબાની ડાળું બીજા આંબાની ડાળું ને અડેલી હતી. આ હાકરીયો આંબો એક ડાળ આમ અડેલી, એક આમ અડેલી, ત્રાહો એવો ઝાટકાનો ઘા કર્યો ને એને હલવાનો વખત નો આવ્યું. ક્ષણની માલિકો વીજળી થાય એમનેમ આંબો ઉભો રહ્યો, કોઈને ખબર જ ન પડી કાપ્યો હોય. એમનેમ ઉભો રહ્યો આંબો, હોહરવી વઈ ગઈ તરવાર અને આંબો એમનેમ ઉભો રહ્યો. પણ હવે એ તો કપાઈ ગયો, એ કપાઈ ગયો. 1 દી 2 દી 3 દી 4 દી થયા જા, ત્યાં તો આંબાના પાંદડા મીંડ્યા વળવા, કેરીઓ જે હતી મીંડી હુકાવા, થોડી થોડી આવેલી જે હતી હજી નાની નાની કેરીઓ મીંડી હુકાવા. કોકે જોયું કે આંબાને થયું હું પાણી પાય, આમ કરે તેમ કરે. એમાં પવન આવ્યો, પવન વધારે આવ્યો, ઘૂમરી ખાઈને આંબો પીડ્યો. તઈ ખબર પડી કે એમને હરખે હરખો વાટ જોયેલો, ઓહો આને તો કોકે કાપી નાખેલો છે. અને લાખાને ખબર પડી, બધે દોડા દોડ થઈ ગયા બધા કે આંબો કાપ્યો કોણે, આવી રીતે ખબર ગોતે છે કોણે કાપ્યો આંબો. અને મને આંબો અને લાખાએ નક્કી કર્યું કે જેણે આ આંબો કાપ્યો હોય એનો બદલો હું પૂરેપૂરો લઈશ, માને મને ગોતવો છે. એમાં એવું બન્યું, એક એવી સ્પર્ધા રાખી, લાખાએ સ્પર્ધા રાખી અને બધા સુરવીરોને બોલાવ્યા અને એવો એક ફાટી ગયેલો અરણો પાડો બોલાવ્યો, અરણો પાડો. અને અરણા પાડાને બોલાવી અને કીધું કે એક તરવારને ઝાટકે મારે ઇનામ આપવું છે, એક સ્પર્ધા રાખવી છે, એક તરવારને ઝાટકે આ પાડાનું મસ્તક કાપી નાખે એને માગો એ ઇનામ આપવું. ટૂંકમાં અરણો પાડો આવ્યો ને આવ્યા સુરવીરો, બે હાથે બેથડ ભરી ભરી ઊંસા થતી કૂદકો કરીને મારે. પણ એવો ભાદરવા મહિનાનો ફાટી ધુવાડે ગયેલો પાડો જે ભાદરવામાં હોય એવો લૂંટકો પાડો. ઘા કરે ને પાડો આમ કરીને આમ ઓળ ચડાવી જાય તો આંખો જ પડે. જેવો ઘા કરે તરવારનો ઉઠા થઈને બડુટ કરીને મારે, એને એમ કે હમણાં ઇનામ લઈ લો. પણ ત્યાં તો કોઈના આમ એટલો કૂદકો મારે પગમાં પહેરેલા સવલા ઘા થઈ જાય, પણ આકા પડે, ખાલી લોહી નીકળવા માંડ્યું, પાડો એવો ફાટેલો. અને ઈ વારા ફરતી વારા કાપતા આમને ખબર હતી કે મુદ્દો જે છે ઈ ભોળ સાવડાને ખબર પડી ગઈ હતી. ઘડી કેમ થયું મારે નથી જવું, આ બધા આ કોઈથી ન કપાણા, અમારે થોડું કપાય આવું કહી દઉં. પણ થોડાક ફર્યા ને તઈ લાખાએ કીધું બસ કચ્છની ધરતીમાં હવે કોઈ સુરવીરો તરવારના ઝાટકેથી કાપી હગે એવા બચ્યા નથી, સુરવીર વગરની ધરતી થઈ ગઈ એવું લાગે. પણ તા તો ફરાક 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 મૂછડ્યું મંડી થવાનું, ભૂજા ફરકી હો, ફરકાંત ભુજ થરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ, વાય ફરકે મૂછડ્યું અને રયણ જબુકે દંત, જોઈ લ્યો પટોળા વાળ્યું, આ તો લોબડીયાળીનો કંસ ભાઈ થયો ઉભો. કટાઈ ગયેલી જે તરવાર હતી કાઢી બાર અને જય મુરલીધર મહારાજ, જય જોગમાયા કરી અને ગડગડતી દોટ મૂકીને હાવ જેમ કરમદીના ઠુવામાંથી આમ બહાર આવે સલાંગ મારે એમ છેટો પાડો હતો ને છેટેથી મારી સલાંગ, અને સલાંગ મારીને એક હાથે ઉપરથી આવ્યો કચડું ધૂપ કરતો. પણ એક ઝાટકાની હારે તો કુંભના મેળાની માલિકો પ્રયાગરાજમાં મેળો હોય અને કોઈ ભિખારી હાથમાં સકોરું લઈ મોટું બધું માગતો જાતો હોય, કંઈક આપો કંઈક આપો, એમાં પાછળથી ધક્કાધક્કી થાય અને કોકના હાથ થપાટ લાગે સકોરામાં અને ઈ પગથિયા ગંગાના પગથિયામાં તે સકોરું ડણન 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 કરતું જાય. એમ પાડાનું માથું હેઠું ગયું ભાઈ, લોહીના ભભૂકા છૂટ્યા ભાઈ. મહિષાસુરને જાણે હણી નાખ્યો હોય, લોહીના ભભૂકા મીંડા છૂટવા, ધધરા ગદળ ધગ ધગ ભારત મખ મખ ભાસત પખ પખ પર ઈ લોહીના ભભૂકા માથું આમ ગયું, પાડો આમ ઘડીક ધ્રુજીને આમ પડ્યો. લાખાને ખબર પડી ગઈ આંબાને તે કાપ્યો છે. આયર
મારા મીઠા હાકરિયા આંબાને તમે કાપ્યો. તું મારો મિત્ર છો, માનીતો છો, બહુ માન આપું, બધું સાચું, પણ મારાથી એકવાર બોલાઈ ગયું, હું એનો બદલો લઈશ. તો હવે તૈયારી રાખજે કે કાંઈ વાંધો નહીં, પોતાનું ગામ ભુવડ ની